તો મધ્ય ગુજરાતમાં પણ આજે સારો એવો વરસાદ વરસ્યો છે। વડોદરાના કરજણ આસપાસના પંથકોમાં પણ વરસાદ વરસ્યો છે। દ્રશ્યો પણ આપને બતાવી દઈએ। શિનોરની મુખ્ય બજારમાં પાણી ભરાયા, ગળી, શેરી અને રસ્તા પર પણ પાણી વહેતા થયા। આકાશમાં કાળા ડિબાંગ વાદળોનો ઘેરાવો થયો। ધોધમાર વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક। તો વડોદરામાં આજે સાર્વત્રિક વરસાદ વરસ્યો છે અને ક્યાં કેવો વરસાદ વરસ્યો તે પણ આપને દર્શાવી દઈએ। તો વડોદરામાં ઠેક ઠેકાણે વરસાદના આ દ્રશ્યો છે। મધ્ય ગુજરાતમાં વરસાદના વાત કરવામાં આવે, સાથે વડોદરાની વાત કરવામાં આવે। મેઘરાજાએ અહીં જોરદાર બેટિંગ કરી। શિનોર અને કરજણના ગામોમાં છૂટો છવાયો વરસાદ થયો છે। જો કે વરસાદ વાવણી લાયક હોવાથી ખેડૂતો ખુશખુશાલ। આ સિઝનમાં શિનોરમાં 3.11 ઇંચ વરસાદ નોંધાયો છે। તો વાઘોડિયા પંથકમાં પણ ધીમી ધારે વરસાદ પડ્યો છે। અહીં એસટી ડેપો, મુખ્ય બજાર, માળોધર ગામ, સાંગાડોલ અને તવરા ગામ સહિતના વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે। વડોદરા શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ થયો। જો કે સામાન્ય વરસાદમાં મનપાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે। ડભોઈમાં 2 દિવસના વિરામ બાદ મેઘો ફરી ધોધમાર વરસ્યો। મહુડી, ભાગોળ, એસટી ડેપો, રેલવે સ્ટેશન, નવાપુર વિસ્તારમાં વરસાદ થયો તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। સાવલીમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થયો। ટુંડાવ, નામીસરા, વાંકાનેર, નટવરનગર સહિતના ગામોમાં વરસાદ। ત્યારે કરજણ તેમજ શિનોરના ગામડાઓમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા। વાવણી લાયક વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। કેળ, કપાસિયા સહિતના પાકોનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે। ત્યારે સિઝનનો કરજણમાં 4 ઇંચ જ્યારે શિનોરમાં 3.11 ઇંચ વરસાદ નોંધાયો છે। તો વડોદરાના સાવલીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। રસ્તા પર પાણી ફરી વળ્યા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા। ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો। ટુંડાવ, નામીસરા, વાંકાનેર, નટવરનગર સહિતના ગામોમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી। તો વડોદરાના વાઘોડિયા પંથકમાં પણ વરસાદના દ્રશ્યો। વાઘોડિયાના એસટી ડેપો, મુખ્ય બજાર, માળોધર ગામ, સાંગાડોલ, તવરા ગામ સહિતના વિસ્તારોમાં વરસાદ। તાલુકાના અનેક ગામોમાં વરસાદથી ગરમીથી રાહત મળી।